ભાડાના બેંક એકાઉન્ટ ખોલાવી તેની કીટો દુબઈ મોકલવાના 197 કરોડના ચકચારી કૌભાંડમાં સુરત સાયબર સેલે સફળતા મેળવી છે। આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર મિલન દરજીના સાગરીત રજની કાછડિયાને પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી દબોચી લીધો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી જરૂરિયાતમંદ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવી તેની કીટો દુબઈ સ્થિત ચાઇનીઝ ગેંગને મોકલતી હતી। રજની કાછડિયા દુબઈમાં રહીને સાયબર ફ્રોડના નાણાં ઉપાડતો અને USDT ખરીદી હવાલા કૌભાંડ આચરતો હતો। આ ઉપરાંત તે ભારતમાં કમિશન પર એકાઉન્ટ આપનાર લોકોને આંગણિયા મારફતે નાણાં પહોંચાડવાનું કામ પણ કરતો હતો। આ ગુનામાં અગાઉ ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ પોલીસે રજનીના 15 દિવસના રિમાન્ડ મેળવીને આ આંતરરાષ્ટ્રીય રેકેટના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે। પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને પ્રોએક્ટિવ કામગીરી કરવા અને સુરત શહેરના જે લોકો સાયબર ક્રાઇમની ઇન્ટરસ્ટેટ કાં તો આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંકળાયેલા હોય તેઓની વિરુદ્ધ કાર્યવાહી માટે કરવા જે સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત વર્ષ 2024માં સાયબર ક્રાઇમ સેલ દ્વારા મોટા વરાછા ઉત્તરાયણ વિસ્તારની અંદર સ્વાધ્યાય કોમ્પ્લેક્સ ખાતે એક રેડ કરવામાં આવેલ હતી અને એ રેડમાં જે કેસ થયો એની અંદર પાછળથી ગુજસી ટોક અને લાગુ પડતી વધારાની કલમો પણ દાખલ કરવામાં આવેલ હતી। આ જે ગેંગ છે મિલન દરજી ગેંગ એની વિરુદ્ધ ગુજસી ટોક દાખલ કરીને તપાસ હાલ પણ ચાલુ છે। અત્યાર સુધી લગભગ 200થી વધુ FIR જે આ કેસમાં ભારતના વિવિધ રાજ્યોમાં રજીસ્ટર્ડ થઈ ચૂકી છે તેમજ NCCRP પોર્ટલ ઉપર 1800થી વધુ ફરિયાદો પણ જે તે સમયે મળી આવેલ હતી। આ જ કેસની અંદર અત્યાર સુધી કુલ 14 આરોપીઓને પકડવામાં આવેલ છે। ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા વોન્ટેડ આરોપી રજની નારણભાઈ પટેલ ઉર્ફ રજની કાછડિયાની ધરપકડ કરવામાં આવેલ છે। સદર આરોપીનો રોલ જોઈએ તો એ આરોપી ગેંગના જે મુખ્ય સૂત્રધાર મિલન દરજી છે એનો મિત્ર છે। વર્ષ 2023થી બંને એકબીજાને ઓળખે છે અને આ આરોપી આ ગેંગ માટે આંગળિયા અને દિનાર મેળવવાનું USDT મેળવવાનું તેઓની પાસેથી દિનાર મેળવી દિનારના બદલામાં તેઓને USDT આપવાનું અને સાથે સાથે જે એકાઉન્ટ હોલ્ડરોને અહીંયા અને ઓફિસ ચલાવવા માટે કે જે આ ઇલીગલ ધંધા માટે ખર્ચો કરવાનો હોય એના માટે આંગળિયા મારફતે નાણાં પહોંચાડવાનું વગેરે કામગીરી કરતો હતો એવું પ્રાથમિક તપાસમાં હાલ જણાઈ આવેલ છે। સદર આરોપીને કોર્ટમાં રજૂ કરીને કુલ 15 દિવસના રિમાન્ડ હાલ મેળવવામાં આવેલ છે અને આ કેસની અંદર તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે।